રાજુભાઈ કરપડાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। હજુ પણ ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે રાજુભાઈ કરપડા ઉપર અમે વિશ્વાસ કર્યો અને એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। તો અત્યાર સુધીના એક મોટા સમાચાર કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાયા પછી પણ રાજીનામું। હા મિત્રો, તમે આ એક વિડીયો સાંભળતા જજો। જ્યારથી ભાઈ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના બાદ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાયા અને ભાઈ રાજુભાઈ કરપડા ચૂંટણી પણ લડ્યા અને 1 થી 2 જગ્યાએ તે અત્યારે હાલ જીત્યા પણ। અને અત્યારે ભાઈ જે સમાચાર મળી રહ્યા છે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાજુભાઈ કરપડા આવું કરશે। જેવી રીતે ભાઈ રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે જે લડત લડતા હતા અને આમ આદમી પાર્ટીની અંદર એમનું ખૂબ જ સારું નામ હતું। ભાઈ કોઈના સપનામાં પણ એવો વિચાર નહોતો કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે। જેવી રીતે ભાઈ રાજુભાઈ કરપડાએ ઘણા ટાઈમ સુધી જેલવાસ ભોગવ્યો, એટલે કે 100 દિવસ સુધી જેલમાં રહ્યા અને અચાનક ભાઈ અમને જેલમાં એવી તો શું તકલીફ પડી કે જેલની બહાર આવતા જ ભાઈ 1 અઠવાડિયાના સમય બાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે અને એવું કહે છે કે હવે આવનારા સમયની અંદર હાલ તો આપણે રાજકારણમાં આવવું નથી, પણ અત્યારે હાલ કંઈ વિચાર્યું નથી। મને જો મારા ખેડૂતો એવું કહેશે કે રાજુભાઈ તમે રાજકારણમાં આવી જાઓ અને આ પાર્ટીમાં જોડાઈ જાઓ તો હું જરૂરથી રાજકારણમાં આવીશ અને એ પાર્ટીમાં જોડાઈશ। હવે ભાઈ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ તો પહેલાથી નક્કી કરીને જ રાખ્યું હશે કે આપણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાનું છે, પણ તે મીડિયા સામે એવું કહેતા હતા કે અત્યારે હાલ કંઈ વિચાર્યું નથી। અને મિત્રો, થોડો સમય જતા રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા। તો અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહે છે કે જેવી રીતે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, કોઈએ વિચાર્યું પણ નહોતું, અચાનક ભાઈ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરે છે કે હું આમ આદમી પાર્ટીના બધા હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું। ત્યારે ભાઈ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને એક મોટો ઝટકો પણ વાગ્યો હતો, સાથે સાથે જે ખેડૂતો એમના માટે જે સાથે રહેતા હતા એમને પણ એક મોટો ઝટકો વાગ્યો હતો। જેવી રીતે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, તો અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહે છે કે શું ખરેખર રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે? તો ભાઈ રાજકારણનું અત્યારે હાલ કોઈ નક્કી હોતું નથી, કારણ કે ગમે તે નેતા ગમે તે ટાઈમે ગમે ત્યારે ફરી જતા હોય છે। જેવી રીતે ભાઈ રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, અત્યારે હાલ ભાજપમાં એમને ટિકિટ પણ મળી ગઈ। તો શું ખરેખર રાજુભાઈ કરપડા આવનારા સમયની અંદર ભાજપમાંથી રાજીનામું આપશે કે કેમ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને રાજુભાઈ કરપડાએ એવું કહ્યું હતું કે જે પાર્ટીની અંદર હું મારા ખેડૂતો માટે લડત લડું છું એમાંથી જે હું ન્યાય અપાવવા માંગતો હતો એ ન્યાય મને આ પાર્ટીમાંથી નથી મળતો, તો મને એવું લાગ્યું કે મારે હવે પાર્ટી બદલવાની જરૂર છે અને હું અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાયો તો આ પાર્ટીમાં રહીને હું ખેડૂતો માટે સારી લડત લડી શકીશ અને ખેડૂતોને ન્યાય અપાવી શકીશ। તો શું ખરેખર જેવી રીતે આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ કરપડા લડત લડતા હતા એવી લડત હવે ભાજપમાંથી લડશે કે કેમ, એ પણ સવાલ ઉભો થયો છે। તમે શું કહેશો રાજુભાઈ કરપડા વિશે? 2 શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો।